ગરીબ બાળકોના વર્ગ બંધ કરનારને અમે મારીશું દાંડિયો। જી હા, દાંડિયોનો આ વિડીયો 20 ગરીબ અને વંચિત બાળકોને સમર્પિત છે। એ બાળકો જે સરકારના જ એક પ્રોજેક્ટ એવા સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત હાલ ભણતર મેળવી રહ્યા છે। એક બહેન છેલ્લા 12 વર્ષથી નડિયાદના ગરીબ વિસ્તારના જે બાળકો ભણતર નથી મેળવી શક્યા તેમને એકત્રિત કરી સરકારના આ પ્રોજેક્ટમાં તાલીમ આપી અને તેમને સરકારી શાળાઓમાં આગળના અભ્યાસ માટે મોકલવા માટે અર્થાક પ્રયત્ન કરી રહ્યા છે। આ વર્ગ બંધ કરાવવા માટે શાળાના હાલના ઇન્ચાર્જ આચાર્ય અને જૂના ડિસમિસ થયેલા આચાર્ય સક્રિય થયા છે અને સતત આ સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવતા બહેનને માનસિક અને આર્થિક ત્રાસ આપી રહ્યા છે। આ વિડીયોમાં જોડાઈ આપ પણ આવા ગરીબ બાળકોના ભણતરના વિરોધી તત્વોને દાંડિયો મારવા માટે એક લાઇક અને અનેક શેર કરી સરકારને જગાડવામાં અમારી મદદ કરશો। જુઓ આ વિડીયો, જેમાં આખી સત્ય હકીકત અમે ખૂબ નિડરતાપૂર્વક ઉજાગર કરી રહ્યા છીએ। નમસ્કાર મિત્રો, હું હાર્દિક રેવકિયા આજે દાંડિયોની ચેનલમાં તમને નડિયાદની એક પ્રાથમિક શાળાનું સત્ય બતાવવા લઈને આવ્યો છું। નડિયાદની શાળા નંબર 7 જેની અંદર સરકારી એસટીપી વર્ગો ચાલે છે। એસટીપી વર્ગો એ એવા વર્ગો છે જે સરકારની માન્યતાથી સરકારની એક સ્પેશિયલ પ્રોજેક્ટ છે। આ પ્રોજેક્ટ એટલે એવો પ્રોજેક્ટ છે કે જેની અંદર જે આજુબાજુના વિસ્તાર હોય સ્કૂલની, ત્યાં જે ગરીબ બાળકો હોય જે ભણી ના શક્યા હોય આવા બાળકોને ભણાવવા એની માટે એક બાલમિત્રની નિમણૂક કરવામાં આવે છે અને એ બાલમિત્ર આજુબાજુના જે ગરીબ અને વંચિત બાળકો હોય જે ભણી ના શક્યા હોય એમને એકત્રિત કરી અને સ્કૂલ જે નજીકમાં હોય એ સ્કૂલની અંદર એક વર્ગ મેળવી સરકારી નિયમો મુજબ એ વર્ગ મેળવવામાં આવે છે અને પછી આ બાળકોની સંખ્યા કરી અને તેમને ભણાવે છે। એ બાળકો ભણી અને આગળ એમના જે આગળના જે ક્લાસ હોય એ ક્લાસમાં આગળ ભણવા માટે જાય છે। આ સરકારનો એક બહુ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે ગરીબ બાળકોને ભણાવવા માટેનો। આ ક્લાસ આવા જ પ્રકારનો એક 20 બાળકોનો ક્લાસ શાળા નંબર 7માં એસટીપીના નામથી એટલે જે સરકારનો પ્રોજેક્ટ છે એનો ચાલી રહ્યો છે। પરંતુ આ એસટીપીનો વર્ગ બંધ કરાવવા માટે અહીંયા જે ઇન્ચાર્જ મુખ્ય શિક્ષિકા છે એટલે કે આચાર્ય છે ઇન્ચાર્જ, એ મીનાબેન મેકવાન, એમના દ્વારા જે એસટીપીના વર્ગ ચલાવે છે એ કલ્પનાબેનને એવું કહેવાય કે સખત પ્રતાડિત કરી રહ્યા છે કે ગમે તેમ કરીને ક્લાસ બંધ કરાવવા છે। ક્લાસ બંધ કરાવવા માટેનું એમનું એક કારણ જે મુખ્ય છે જે એ છુપાવે છે એ કારણ એવું છે કે આ જ સ્કૂલની અંદર એમની પહેલાં જે આચાર્ય હતા એમનું નામ હતું અલ્પેશભાઈ રાવલ અને અલ્પેશભાઈ રાવલ સાથે આ મીનાબેન મેકવાન જે અત્યારના ઇન્ચાર્જ આચાર્ય છે ભળી ગયેલા છે અને એમના બંનેના મિલીભગતથી આ એસટીપીના વર્ગ બંધ કરાવવા કેવી રીતે કરાવવા એના માટેના કાવતરા કરે છે। કેમ આ એસટીપીના વર્ગ અલ્પેશભાઈને અને મીનાબેનને ખૂંચે છે એ પણ મહત્વનું કારણ છે। તો એની પાછળનું જે મહત્વનું કારણ છે એવું છે કે એસટીપીના જે વર્ગ કલ્પનાબેન ચલાવે છે એ કલ્પનાબેન એટલે કે અલ્પેશભાઈ જે વખતે આચાર્ય હતા ત્યારે એમની સામે આ જ શાળામાં એક શિક્ષિકાની છેડતી કરવાની ફરિયાદ થયેલી। એ ફરિયાદની અંદર આ કલ્પનાબેનને નિવેદન અલ્પેશભાઈને તરફી લખવા માટે દબાણ કરવામાં આવતું હતું, પરંતુ અલ્પેશભાઈએ આ પ્રકારનું નિવેદન લેવા દબાણ કરતા કલ્પનાબેને ધરાર ના પાડી હતી કે આવા ખોટા નિવેદન હું નહીં આપું, હું પીડિતાની સાથે છું। આ પ્રકારની એક ઘટના જે ભૂતકાળમાં બની હતી એ ઘટનાનો બદલો લેવા માટે આ પ્રકારની એક બહુ જ મોટું ષડયંત્ર કરી એસટીપીના વર્ગો જે ગરીબ બાળકો માટે ચાલી રહ્યા છે એ બંધ કરાવવા માટે જે અત્યારે ઇન્ચાર્જ જે આચાર્ય છે એ અને જે ભૂતપૂર્વ આચાર્ય છે જે ડિસમિસ થયેલા છે અલ્પેશભાઈ, એ બંનેના મિલીભગતથી આ પ્રકારનું ષડયંત્ર ચાલી રહ્યું છે। મિત્રો, આ વિડીયો એટલો બધો શેર કરજો કે શિક્ષણ જગતમાં જે સરકારનો અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે એની અંદર જે પ્રકારની સમસ્યા થઈ રહી છે, જે પ્રકારે એમને ષડયંત્ર કરી ક્લાસ બંધ કરવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે એ ના થાય। આપણી જવાબદારી છે કે આ ગરીબ બાળકો ભણે અને એમને ભણાવવા। એટલે આપણે દાંડિયો ચેનલના મારફતે પણ સરકારને એવી વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અસરથી અહીંયાથી ઇન્ચાર્જ જે બેન છે મીનાબેન મેકવાન એમની બદલી કરવામાં આવે અને કલ્પનાબેનને જે અત્યાર સુધી એમનો પગાર રોકી રાખવામાં આવ્યો છે એ પગાર તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે। આ સિવાય પણ ઘણા એવા પ્રશ્નો છે જે આપણે જે એસટીપીના બાળકો જે ગરીબ બાળકો ભણે છે એમના વાલીઓ પાસે પણ જાણવા જોઈએ। કોને ધક્કો માર્યો? બેને કોઈ ધક્કો માર્યો ખબર નહીં, હવે અહીં બેને ધક્કો માર્યો એમ કીધું। આ છોકરી નાની નહીં, આ છોકરી બોલે છે ને
તો અમને ઘેર કાઢે. અમને ચાવી અમારા ક્લાસની નહીં આપતા હતા તો તારા ઘેર અમારા ક્લાસ કરવાનું કહે છે. ચાલુ મારા ટીચરને આમ કહે કોણ છે કહે છે તારું નામ? અમારા કાકાને લાતો મારીને ફેંકી આપે છે. કોણ? મોટા ટીચર. મીના ટીચર. મોટા ટીચર. અચ્છા, પછી શું છે બીજું? ખાવાનું આપે છે પૂરું તમને? ના, ડબલા ફેંકી નાખે. ખાવાનું પૂરું નહીં આપતા? પૂરું આપે છે ડબલા. તમારે આપણું કરતું. અને અમારા ક્લાસ બીજા બધા ક્લાસમાં પોતું સાવણી મારવા કે અમારા ક્લાસમાં બંધ ના પાડે. ઓકે. ને કોઈ દાન આપવા આવે તો અમારા ક્લાસમાં જે તમને અહીંયા આગળ જે લાગતું એક ભાઈ આગળ અન્યાય છે. તમે મેહુલના મમ્મી તમારું કોઈ છે બીજું એસટીપી અત્યારે મારા છોકરો એસટીપી માંથી જ આવે છે મેડમ. અત્યારે આ સાલ વર્ગમાં છે હા સાહેબ આપણે પણ આઈટી કરીને ધોરણમાં જતો હોય ને હા એ તો આપણે મારે નહીં કે મેડમ મારે બેસવાની જરૂર નથી બેન બેસવાની જરૂર નહીં પણ મારા છોકરો એક વર્ષ બીજા વર્ષ સુધા શિષ્યવૃત્તિ મળતી નહીં ત્યાં આગળ બેંક પરથી ફીસ લઈને પણ ખાતામાં પૈસા પડ્યા નહીં. તમારું સીધા રાખજો. આપણે જે અત્યારે એસ્ટિમેટ છે એ લોકો બોલો શું છે? અને એસટીપીમાં છોકરા ત્યાં છોકરા એકથી પેશાબ કરવા જાય તો ના પાડે છે. તઈ બેલ જ ના પાડે છે કે બરોબર. મારી છોકરી પોતે આ કીધું. ફરી મારી છોકરી નાસ્તો લેવા ગઈ ને તો કે ફેંક્યાલું કે વાસણ ફેંક્યાલું પપ્પા. તમે કીધું તું ઘરેથી નાસ્તો લઈ જા. ભલે સ્કૂલ માંથી ના આપે. કયા ટીચરે કર્યું એને ટીચર એની છોકરા કે છોકરા ટીચરે ડબ્બો ફેંકી દીધો નીચે જે બેલ દે છે ને એમને ફેંકી દીધું એવું કીધું મારી છોકરી પોતે જ ડબ્બો કીધું. ફેંકી હા દીધો બોલાવો તમારા બેબી હા બોલાવો મારી બેબી. બોલાવો જો બાકી એક બાળકો છે ને ડરશે એ તમે જે છોકરાઓ બનાવે છે તમને તો હું તમને છોકરો તો તમને બેરાબી દાદા છોકરા જાય તમે છોકરાના આંખમાં હોય મને તમે તો કહી દો તો બેસો માફ કરો આવું ના ના તમારી સેવા કરી સરકારમાં તમારી પર શું લાવ ત્યારે આ સ્કૂલ ખાલી કરી તમે નીચે કેમ લાયા આ છોકરો તમને ખરાબ લાગે છે? આ મને ખરાબ લાગે છે? એમ બોલ. કીધું કે છોકરાને લઈ જાઓ ઘેર પાછા આ છટાકમાં નહીં જવાનું આ બ્રહ્મા નહીં જવાનું આવું બોલો છો. એક બધા શાંતિ છે બધા શાંતિ એ બેન બોલો એ છોકરું ભણાવે ને એ એમને ચૂપા રાખો. શું કહેતા હતા નહીં જા પેલી બાજુ બતાવો શૈલેષભાઈ બોલો 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 ચાલો બોલો. તે ખાવા નહીં મળે ને ડબલા ફેંકી આપતા હતા અમને. કોણ એક જ મિનિટ કોણ ફેંક્યું કોણ કરે? જો છે. મેડમ તમે સરકાર અધિકારી છો શાંતિ રાખો. છોકરાઓ જે બોલશે ને એ સાચું તમારું પણ મન નહીં સાંભળો. અમારો ક્લાસ વાળવાનું ના આગળ આવી જા આગળ આવી જા. જા બેટા બોલ. અમારો ક્લાસ વાળવાનું ના પાડતા હતા ને પોતું નીચે કરાવતા હતા ને અમારા ક્લાસ ઉપર કશું નહીં કરાવતા. એવી પડે મારે મેસેજ કરવો પડે કે હું 2 મિનિટ આપની સાથે વાત કરીશ એ હા હોય એ કે તો જ હોય આહા નરેન્દ્ર મોદી સાહેબ છે. ના એ નરેન્દ્ર મોદી નથી પણ અમારે એમની મંજૂરી માંગવી પડે કેવી મંજૂરી? ફોન કરવાની મંજૂરી માંગવી પડે. આ તો મેં નવું સાંભળ્યું બેન. એ સર છે અમારા અરે જે શાસના અધિકારી છે એમની પેલા અને અંકિત શાહ એ હતા. કોઈ પણ જગ્યાએ એમની પેલા અંકિત નિયમ શાહ હતા. એ લોકો ડીઓ માં હોય કોઈ હા. કામથી બીજી સ્કૂલે ગયા હોય કોઈ હા. તપાસમાં હોય તો એમને પૂછવું પડે પછી એમની જો વાત કરે નહીં એ તમને ખરાબ કરીને એવું કે જે આપણું પ્રોફેશનલ લાઈફમાં ચાલે છે ભાઈ હું 2 મિનિટ પછી વાત કરું એનાથી વિશેષ કશું ના હોય. આપણા બાળકોને પૂછો હવે બીજા કોઈ કશું જ ના બોલતા. બાળકો તમને શું તકલીફ છે અહીંયા આગળ શું કોણ હેરાન કરે તમારા શબ્દોમાં તો તમે કહો. તે દાડે ખાવાનું આવ્યું ને તો અમને ખાવાનું બધાને ખાવાનું ખવડાવી દીધું ને ફરી અમને બોલાયા તો અમે નહીં ગયા. પછી આ તમારે પેશાબ કરવાની એની માટે ક્યાં જવાનું કે છે? બધા બાળકો ત્યાં જ જાય છે બધા તો બાળકો ખોટા છે. બધા પ્રાર્થનામાં મંજૂરી તમે બીજા છોકરાઓને ઓ પૂછો બે આ 20 બાળકોને છે આ ખોટા છે. આ લોકો ઉપર જ પ્રાર્થના બધાની સાથે જ બેસે છે એમ બધા નથી એમ બેસતા તમે છે ને જ્યાં દોડવા વાળા છે ને એમને પેલી બાજુ મોકલો છો અને જે ઉપર દોડવા ના, ના, ના. એ વાત તદ્દન ખોટી
ખોટી, એ વાત તદ્દન ખોટી છે. તમારી વાત બધા ભેગા કરો. બધા બાળકોને જાહેરમાં કહ્યું છે કે આ બધા રિપેર કરવાના છે, બધાએ અહીં જવાનું છે. આ છોકરા બધા પ્રાર્થના બેસે છે, એમને એવું નહીં કીધું કે તમારે નહીં જવાનું. બેન મારે જોડે કામ ચાલે છે, 2 થી 3 વાર મેં જોયું છે. કયા છોકરાએ લાફો માર્યો કઈ ગયો ફોટો કઈ ગયો? આ છોકરાને ખાવા હાલતા લાફો માર્યો છે. બોલો. જે પહેલા ખાવા હાલતો હતો ને એને. બેન, આ તમે બેને જેમ મારે લાફો. લાફો માર્યો તો છોકરો હતો એની જોડે જે ખાવા હાલતા કોને મારે મને કહેશો? પૂછા છોકરાને પૂછો. કોને માર્યો? મારો લાફો બાબુએ હે? બાબુએ હા, છોકરા લડે છે. છોકરો એટલે જોડે ખાવા હાલવા વાળા હતા 2. એમને બોલાય નહીં. બોલાય નહીં. છોકરાને કેમ લાફો શિક્ષકો ઉભા રહે છે. તમે બોલાય કેવો ને? શિક્ષકો ઉભા રહે છે, એમને સોંપેલું છે. સોંપેલું. સોમવારે એક શિક્ષક હોય, મંગળવારે બીજા હોય, એટલે તમારી પોતાની વાત છે બેન. પણ તમારે બેન છે ને તમારે કેવું પડશે તમારે કેવું પડે બેન. શું કહ્યું? મેડમ, હવે વાત એ છે કે અમને પ્રાર્થના કોણ ના પાડે? બધું કયું? તમે પ્રાર્થના શરૂ થાય પછી હું તો ઉપર જઉં છું. પ્રાર્થના શરૂ થાય પછી હું તો ઉપર જઉં મેડમ, આમાં બે વાત થાય છે. એક જ મિનિટ. આમાં બે વાત થાય છે. કાં તો છોકરાઓ ખોટું બોલે, કાં તો તમે ખોટું બોલો છો. આવું તમે કહો મને. છોકરાઓ આગળ બધા દેખાતું નથી. આ શીખવાડેલું એથી ખબર નહીં પડતી તમને? મેડમ, તમે હજુ તો આટલી બધા પબ્લિકમાં આટલા બધા ઉકરી જાવ છો, હજુ તો આટલા શાલીનતાથી હું વાત કરું છું. આપણે બીજા બધા વાલીઓ બહાર આવી જવાનું. વાલીઓ બધા બહાર આવી જૂઠી બોલતા છોકરા છે બોલે છે રડે છે મારા ઘરે આવીને આ છોકરી આજ માર્યો. આ છોકરી કેટલી રડે? તમારે કેવું જડે ને કે છોકરાને કેમ એવું હેરાન કરો? હે? હેરાન કરવું પડે ને તો તમારે પકડવાની કોઈ નહીં. તમારે શું કરવું છે એમ કહો? તમારે ઉપાડો. કાકા બહાર આવી જાઓ. આપણે હું વાત કરું છું. તો પછી બધા બહાર જાઓ. એમ કહેજો મને. કાકા કરીએ. હું આવો કાગળ પર વાત કરીશ. તો આપણે ધંધો કરતો હોય, અમે ખોટી લાવવા આપણે વાત કરી તો વાંચો. જાઓ, બહાર આવી જાઓ. મારે એ પણ કેવું છે કે આપણે બાળકોને પણ સાંભળે જે બાળકો એસટીપી વર્ગમાં ભણી રહ્યા છે, તો એવા એક બાળકને હું બોલાવીશ. આય ને બેટા, ચલો. આને જ મારી. બેટા, તું એસટીપીમાં ભણું છું અત્યારે? એસટીપીમાં. અને તારું નામ શું છે? રોશન રોશન. શું અહીંયા કઈ બેન તમને કયા બેન હેરાન કરે છે? કઈ રીતે હેરાન કરે છે? મોટી બેન શું નામ છે એમનું? મીના શું કહે છે? એમ કે છે સાવીને અંતાડી દઉં ના ખોલવા દઉં એમ કે છે. તમારો વર્ગ નહીં ખોલવા દો એમ કે છે. ક્લાસ નહીં ખોલો. તો અમારે ક્યાં બેસવાનું એવું તમે પૂછ્યું હતું? એમ કે મારા માથા પર બેસો એમ કે. એટલે બેનનું વર્તન જ એ પ્રકારનું છે કે તમને આંખો કાઢીને અને એ પ્રકારે વર્તન કરે છે એવું છે. અરે એ છોકરા, તારું નામ શું છે? કોમલ કોમલ. શું કહે છે અત્યારે આ બેન તમને કઈ રીતે હેરાન કરે છે? એવું કે છે કે એક દાડો હું ચાવી લેવા ગઈ તું બોલજો, તારે તે દી કીધું ઓફિસમાં. હતું. તો એવું કીધું તું કે ક્લાસમાં ટીચર અમે ડટકારો કઈ મેલી અને પહેલા એવું બોલી કે પ્રાર્થનામાં જાઓ. ફરી અમે કીધું અમે ડટકાર કઈ મિલે તો કે માતા ઉપર મિલે અને ફરી અમને ક્લાસની ચાવી નહીં આપીને અમને ઘર કાઢ્યા. બરોબર. આય બોલ, તમે તે સાપને મિલ શું કહ્યું તું? અને અમને શનિવારે પેશાબનું ના પાડ્યું. અમને આ બાજુ જવાનું કીધું ને બધાને આ બાજુ મોકલે છે. શું કહે બેટા, તને શું કહ્યું તું? અમારા ટીચરને રોજ રડાય ને અમને એવું કહે કે તમે ક્લાસ તો બંધ કરવાનો છે કે કાલે જ બંધ કરાવી દઈએ કે તાળા જ મરાવી દઈએ કે. બરોબર, વાંધો નહીં. આવું કોણ કહેતું હતું? મોટા ટીચર મોટા ટીચર. એમનું નામ શું છે? મીના ટીચર. એના ટીચર. સારું. મિત્રો, તમે જોઈ શકો છો કે ધારો કે કદાચ એવું હોય કે એમના મેડમ ખોટું બોલતા હોય, એટલે કલ્પનાબેન કદાચ ખોટું બોલતા હોય, એવું પણ હોય કે વાલીઓ પણ ખોટું બોલે, પણ બાળકો આજે જે બાળકોને એવી બુદ્ધિ તો ના જોઈએ કે કોઈના કહેવાથી એ બોલે. એટલે આવા બાળકોને રોજ જે પ્રકારનું ટોર્ચર થઈ રહ્યું છે, ઓન કેમેરા બોલી રહ્યા છે,
તો તમે સમજો કે કયા પ્રકારનું એમની પર દબાણ કરવામાં આવે છે, કઈ રીતે એમને હેરાન કરવામાં આવે છે. મિત્રો આપણે આ ઘટનાને એ પ્રકારે લેવાની છે કે આખા રાજ્ય સરકારનો પ્રોજેક્ટ છે અને એક બેન જે સતત 12 વર્ષથી એટલે કલ્પનાબેન સતત 12 વર્ષથી આ સ્કૂલની અંદર બાળકો જે ગરીબ છે, જે ભણતા નથી, એમને ભણાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. એમણે અત્યાર સુધી અસંખ્ય બાળકોને અલગ અલગ ક્લાસમાં એસટીપી કર્યા પછી મોકલ્યા છે સરકારી સ્કૂલમાં ભણવા માટે. એટલે બેનની સખત મહેનત છે. એવા સમયે એક માત્ર એ સાક્ષી ના બન્યા અલ્પેશભાઈના તરફે એવા એક ઘટના માટે જો એમને હેરાન કરવામાં આવતા હોય તો આપણી જવાબદારી છે કે આપણે આટલી નાની ઘટનામાં એટલે એમની અંગત ઘટનામાં આવો મોટો વર્ગ બંધ ના થવા દઈએ. સરકારી જે આખું તંત્ર છે, સરકારની જે આ પ્રોજેક્ટ છે એની અંદર સરકારી તંત્રનું પણ ધ્યાન દોરીએ અને આ ક્લાસ બંધ ના થાય એની માટે ઝુંબેશ આપણે જ ઉપાડવાની છે. વધુ આવતા વિડીયોમાં આપણે ફરીથી આ જ ઘટનામાં કંઈ અપડેટ હશે તો જણાવીશું. નમસ્કાર મિત્રો. તો કેમ છેલ્લા 8-10 મહિનાનો પગાર નહીં ચૂકવાયો? 8-10 મહિનાથી પગાર એટલે નથી થયો કે આઈસીઆઈસી બેંકમાં નવું એકાઉન્ટ ખોલ્યું છે અને આઈસીઆઈસીમાં PFMS થી પગાર કરીએ છીએ. એમાં એસએમસીના સભ્યો હોય એમની સહી હોય અને એસએમસીના અધ્યક્ષ તરીકે મારી સભ્ય સચિવ 2 સહીઓથી પૈસા જમા થાય. આ વર્ષે ઓગસ્ટમાં કદાચ ગ્રાન્ટ આવી હશે, બહુ ખ્યાલ નથી, પણ આઈસીઆઈસી બેંકનું અકાઉન્ટ ઓપન થયું હમણાં, કારણ કે હું બહાર હતી, પરદેશ હતી. એ આવ્યા પહેલાં એસએમસીના અધ્યક્ષ અને સચિવની સહી બદલાયેલી, મને ખબર નથી. એપ્રિલમાં ફોર્મ ભર્યું આઈસીઆઈસીમાં, ત્યારે બીજા હતા અધ્યક્ષ. પછી જૂનમાં પ્રવેશોત્સવ આવ્યો એટલે અધ્યક્ષ અમારે 2 વર્ષે બદલવાના હોય એટલે બદલી કાઢ્યા. એટલે પેલું ફોર્મ હતું એ સહી અમારી કેન્સલ થઈ ગઈ અને આ નવું થયું. કેટલો સમય સુધી પગાર ના થાય? પગાર ના થયું ને, એ લોકોની ગ્રાન્ટ પડે એટલે અમે અત્યાર સુધી નિયમિત ગયા વર્ષ સુધી નિયમિત ચૂકવ્યો જ છે. જેવું એમનું આવી જાય કોઈ બી પ્રોસેસમાં વધી 2 મહિના, 1 મહિનો, 2 મહિના એનો જ છે. કોઈ બી બેંકની પ્રોસેસમાં, કોઈ બી સરકારી પ્રોસેસમાં 8-10 મહિના સુધી પગાર નહીં ચૂકવાતો એનો મતલબ કંઈક તો થઈ રહ્યું છે. ના, પગાર નહીં આપવાનો એવી કોઈ બાબત છે નહીં. ગઈકાલે જ મારી પર આઈસીઆઈસી નો મેલ આવ્યો છે. હું પ્રયત્નમાં હતી અને એ લોકોને ત્યાં ઠરાવ ને બધું આપ્યું. હવે એ લોકો મને મેલ કરશે કે મેસેજ કરશે, એમણે મને લખ્યો છે મેલ ની પ્રોસેસમાં છે. બરાબર, એટલે 2 દિવસમાં મને કહ્યું છે. એમના પાસબુકની પહેલા પાનની ઝેરોક્સ મેં લીધેલી છે. PFMS માટે અમે જે અમારે કરવાનું હોય એ કરી દીધું છે. જેવું મને ઓકે કરે સમાજ સચિવ બદલાઈ ગયા છે એટલે તરત મારે એમને PFMS થી પગાર આપી દેવાનો. આ ટેકનિકલ બાબત તમને સમજાય. ઓકે. બીજું, તમે હમણાં વચ્ચે બધા પરદેશ ગયા હતા. પરદેશ ગયા હતા, સરકારી નિયમો અનુસાર તમારે બીજા કોઈ શિક્ષકને ચાર્જ સોંપેલો હતો. અર્ચનાબેનને ચાર્જ સોંપેલો. તમારો ત્યાં સીસીટીવી હોય અને એમને કામ કર્યું હોય એવું તમને પુરાવા છે કે તમે એના આગળ વિચાર કરીને કામ કર્યું? મહિના સીસીટીવી છે અમારે. પણ એમને કામ કર્યું છે એ જગ્યાએ, તમારી જગ્યાએ 1 મહિના એમની પાસે ચાર્જ હતો અને એ મહિના દરમિયાન એસટીપી નો વર્ગ હતો. એસટીપી ના વર્ગની વાત નથી. એટલે તમારી જગ્યાનું કામ કર્યું છે ને ખાલી એ ચાલુ રહેતું કામ કર્યું જશે ને બેન. એ ચાર્જ કોનો ચાર્જ હતો? અર્ચનાબેન હતા. અર્ચનાબેન ચાર્જ હતો. ઓકે. હવે મેડમ એવું કહેવાય છે કે એ બેંક પર પ્રેશર થઈ રહ્યું છે કે ભાઈ તમારે એક વ્યક્તિ જેમની સામે છેડતીની ફરિયાદ થઈ છે એને તરફે એના તરફે બાબતની હું ચર્ચા કરવા માંગતી નથી. આ સ્કૂલની જે મેટર છે એની વાત તમે પૂછી શકો છો, પણ કોઈ ત્રાહી વ્યક્તિ વિશે હું કોઈ જવાબ નહીં. બરોબર છે. બરાબર છે. એમના 1 મિનિટ, કમલેશભાઈ કેમ તમે આયા સ્કૂલમાં? એ તો અમને હું લઈ આવ્યો પણ એમને અહીંયા એમને ક્લાસ અહીંયા ઓફિસમાં બેસાય જ નહીં. ના બેસાય. કેમ ના બેસાય? સરકારી નિયમ બતાવો. સરકારી નિયમની વાત નથી. હા, એ અંદર ના આવી શકે કારણ કે મારી સ્કૂલમાં આવીને ધમાલ કરી ગયા છે અહીંયા તો. કેમ ઓફિસમાં એક જ મિનિટ તો અહીંયા મેડમ સરકારી સ્કૂલની અંદર છેડતી કરનારા સ્કૂલમાં હજુ પણ આવે છે. શું કહેશો? મને નથી ખબર. અચ્છા, આપણે લેવા તો આવે છે ને? મને નથી ખબર કોણ આવે છે અને કોણ જાય છે, હું નથી જાણતી. હવે આવે એટલે વિડીયો ઉતાર લેવા આવે છે રોજ સવારે. સ્કૂલની આજુબાજુ સ્કૂલના સીસીટીવી છે? ના. ઓકે મેડમ,
જે એસટીપીના બાળકો છે એમને સમયસર અને યોગ્ય જમવાનું આપવાનું હોય છે એ નથી અપાતું એક, ને બીજું જે જમવાનું આપણે સરકારી નિયમો અનુસાર જ બધી વાત થાય છે, જે જમવાનું આપીએ છીએ એ કદાચ છોકરાઓ ડબ્બામાં ભરતા હોય તો આપણે ખાલી પણ કરાવીએ. મારી ધ્યાનમાં નથી એ વાત આવી. છોકરાઓ બધા જે શિક્ષકનો વારો હોય એ ત્યાં લાઈન ઊભા રાખે, બાળકોને જમવાનું આપે, બાળકો બેસીને જમે, વધે એટલે ડબ્બા ભરી જાય. બરોબર. શિક્ષકો ઊભા રહીને ડબ્બા ભરાવે છે વધે એટલે. શૈલેષભાઈ, તમારો કોઈ સવાલ? ના આટલું બસ છે. આપણે પેલા અર્ચનાબેન અને વિદ્યાર્થીઓ અને વાલીઓ બધાને સ્ટેટમેન્ટ લઈ લો બરાબર. ઓકે ચાલો. જી, આપનું નામ અને પરિચય? મારું નામ કલ્પનાબેન અશ્વિનભાઈ વાઘેલા છે. હું શાળા નંબર 7માં એસટીપી વર્ગ બાળ મિત્ર તરીકે ફરજ બજાવું છું. છેલ્લા 12 થી 13 વર્ષથી ફરજ બજાવું છું શાળા નંબર 7. આપને શું તકલીફ છે અને આપણે કોને કોને કેવી શું રજૂઆતો કરી છે? અત્યારે મને એસટીપી વર્ગ જ્યારે મારે 4થા મહિનાથી નવો ક્લાસ ચાલુ થયો ત્યારના બાળકો મારા 20 છે એસટીપી વર્ગના, અને એમાં એ મારા સીટેસ એન્ટ્રી બાળકો થયેલા છે. મેં વારંવાર શાસનાધિકારીને 10 થી 15 મળી આવી, અને આ વર્ગ બંધ કરાવવા પાછળ મીનાબેન ઇન્ચાર્જમાં છે, જે અત્યારે આચાર્ય તરીકે કામ કરે છે, એમને મને ધમકી વારંવાર આપી, તારો ક્લાસ બંધ કરીને તારા બાળકો રખડતા કરીશ. હું વારંવાર પંકજભાઈ દેસાઈને મળી છું, શાસનાધિકારી બેનને દરેક જગ્યાએ મારી એપ્લિકેશનો આપી છે, છતાં પણ મને કોઈ જવાબ ના મળતા હજુ સુધી મને હેરાન આજે 6 થી 7 મહિના થયા. અને ગઈકાલે એવું કે તારા ક્લાસના તાળા બંધ થઈ જશે, અને આવી રીતે હેરાનગતિ કરીને મને માનસિક ત્રાસ આપે છે. હવે મારા બાળકોને હું અત્યારે સીટીએસ એન્ટ્રી થયેલી, અત્યારે 2 મહિના પછી એપ્રિલમાં એક્ઝામ આપવાની છે, અને નામાંકન સપ્ટેમ્બર મહિનામાં કરવાનું, પણ હજુ સુધી નામાંકન કર્યું નથી. અને ગઈકાલે મારી પાસે ફાઇલ માગતા, અને હજુ સુધી બીજો વિશેષ પ્રશ્ન કે મારો ઓગસ્ટમાં મારો ક્લાસ ચાલ્યો, સપ્ટેમ્બરમાં ગ્રાન્ટ જમા થઈ છે, હજુ સુધી મારો પગાર મને મળ્યો નથી. બરોબર. ઓકે. અને આ બાળકોને કોઈક રીતે હેરાન કરતા હોય છે, એ શું કરતા હોય છે? એ બાળકો, મારા એસટીપીના બાળકો, જો કદાચ હું રજા પર હોઉં તો મારા બાળકોને છેક નેરેથી વિસ્તારથી પીજ રોડથી ચાલીને મારા બાળકોને ઘરે પાછા કરી, જાઓ તમારી બેન નથી આવી, તમારે તો ઘેર બેસવાનું છે. મારા બાળકો એમ કે અમે ક્યાં બેસીએ બેન, તો કે છે તમે તમારા બેનના માથે બેસજો, તમે ઘેર જઈને બેસજો. અને મારા બાળકો એવા રડતા રડતા પાછા ઘરે જતા રહે. ક્લાસે તાળું રાખ્યું, એ ક્લાસનો ખોલવાનો જે તેડાગર બેનનું કામ કરીને ક્લાસ ખોલાવતા નથી, અને મારા બાળકોને આમથી આમ રખડતા કરે. બીજું વિશેષ કે એ લોકોને કે તમારે પ્રાર્થનામાં નહીં બેસવાનું, મને કે તમારે પ્રાર્થનામાં નહીં બેસવાનું, તમારો એસટીપી વર્ગનો કોઈ ઉલ્લેખ છે જ નહીં, શિક્ષણ ખાતામાં આવતું જ નથી. તો આપ સાહેબશ્રીને મારી વિનંતી છે કે એસટીપી વર્ગ કયા ખાતામાં આવે? આરોગ્ય ખાતામાં આવે? એ મારો પ્રશ્ન મોટો છે. શિક્ષણ ખાતામાં એસટીપી વર્ગ આરટી મુજબ 2009 મુજબ શાળા બંધના બાળકોનો મેં સર્વે કરીને હું મારી શાળાને દર વર્ષે પહેલા ધોરણમાં 30 થી 40 બાળકો આપું છું, અને 20 બાળકો મારા એસટીપીના હોય છે. એમ છતાં મારી શાળામાં અત્યારે તમે એક ક્લાસમાં જુઓ એસટી વર્ગના બાળકો હશે, અને આ બેન કહે છે તારો વર્ગ બંધ કરે, અને એની પાછળ અલ્પેશભાઈ રાવલ કામ કરે છે. અને મારો 4થા મહિના મારો ક્લાસ શરૂ થયો ત્યારે આરટીઆઈ કરી ડભણમાં, અને મને આ જાણવા મળ્યું કે તમારી પાછળ આવો પ્રયત્ન બંને જણ કરીએ તમારો ક્લાસ બંધ કરવાનો છે, અને માનસિક ત્રાસ આપે છે મને. પણ મારે ખાસ જાણવું એ છે કે એક જૂની કઈ એવી મેટરોમાં સંડોવાયેલા છે કે તમને આટલા હેરાન કરવા માટે મીનાબેન સાથે? એમાં છે કે અહીંયા અમારા શાળામાં એક શિક્ષિકા બેન છે, છેતરીના કેસમાં એમનો કેસ થયેલો છે. એની પાછળનું કારણ મારો ઓફિસ ઉપર મારો ક્લાસ છે, અને મને એવી રીતે એમાં મને દબાણ કેમ કહેતા તમે સાક્ષી બનો, પણ એ મારાથી બની શકે નહીં, અને એનું કારણ હોઈ શકે છે. ઓકે. વિશેષ મારે એ છે કે અત્યારે એપ્રિલ મહિનામાં મારું આ ક્લાસ રિન્યૂ થશે, અને એની એક્ઝામ લઈને આગળ બાળકોને મારે જે તે ધોરણમાં દાખલ કરવાના છે, અને નામાંકન નથી કર્યું એ બેને, એ નામાંકન કરીને એ બાળકોનું આગળ મોકલીશ. એથી વિશેષ કે અમારે ઓગસ્ટ સપ્ટેમ્બર પછી અમારે નવું સર્વે કરવાનું છે. એના બાળકો અત્યારે 15 થી 20 બાળકો મારી પાસે નવા બાળકો છે, એમનું સીટીએસ એન્ટ્રીનું કામ અત્યારે ચાલુ રહે છે. દભાણથી પ્રશાંતભાઈએ મને મેસેજ, તમારા બાળકોની સંખ્યા મેં 8-10ની લખાઈ છે, એ બાળકોની સીટીએસ જે તે આચાર્ય કરવાની છે, પણ આ બેન મને કશું કહેતા છે નહીં. હવે એ બાળકો ફરી ક્યાં રખડશે? અને કે તમારે શાળા કઈ બતાવવાની છે? તો અત્યારે શાળા નંબર 7માં જ કામ કરું છું. તો આપ સાહેબશ્રી વિનંતી કે મારા બાળકો આ સ્કૂલમાં રહે, અને નવા ક્લાસની એ જે તે શિક્ષિકા બેન છે એન્ટ્રી સીટીએસમાં કરે, એ મારી વિનંતી છે. ઓકે.